નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ તાલુકાના સુકલત્રીજની જાત્રાના અંતિમ દિવસે નર્મદામાં નહાવા ગયેલા 3 લોકો ડૂબ્યા। એક બાળકનો મૃતદેહ મળ્યો, 2ની શોધખોળ શરૂ। ગઈકાલે પણ સુરતના યુવાનનું થયું હતું ડૂબી જવાના કારણે મોત। જાત્રા ચાલુ હોવા છતાં નર્મદા નદીના કાંઠે રેતી ખનનથી નદીમાં ઊંડાણના કારણે લોકો ડૂબતા હોવાના આક્ષેપ। સ્થાનિક મૃતકના પરિવારજનોએ ઠાલવ્યો આક્રોશ। લીઝ ચાલુ હોવાના કારણે છૂટા પથ્થરો મારી લોકોને ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ। સુગલતીજ મેળામાં આવતા યાત્રિકોને ધૂળની ડમરીથી બચાવવા ગ્રામજનોની અનોખી પહેલ। માસ્કનું વિતરણ કરી સુરક્ષિત રહેવા કરી અપીલ। નબીપુરની પરવાના હોટલ સામેથી દારૂ હેરાફેરી પ્રકરણમાં LCB પોલીસનો સપાટો। અડધા કરોડના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ। 4 મહિના અગાઉ અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મેડિકલ ઓફિસરની હત્યા કરેલી અવસ્થામાં મળ્યો હતો મૃતદેહ। લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી 2ની કરી ધરપકડ। ભરૂચ જિલ્લામાં અકસ્માતના 2 બનાવમાં 4ના મોત, 4ને ઈજા। દેવ દિવાળી ભરૂચવાસીઓ માટે દુઃખદ રહી। ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના શેડા ગામ નજીક સુરતથી ભાવનગર તરફ જતી 4 વ્હીલ ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી રોડ ઉપરના વૃક્ષ સાથે ધડાકા સાથે અથાડી દેતા તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને કારનું પણ કચુંબર બન્યું હતું। કારમાં સવાર ભાવનગરના ભરતનગર ખાતે રહેતા મહાવીર પ્રદીપભાઈ અગ્રવાલ તથા ચાવડા મિતેશભાઈ રાજુભાઈ રહે ભાવનગર તથા અન્ય એક મળી 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબોએ તેઓને પણ મરણ જાહેર કરતા મૃત્યુઆંક 3 થયો હતો। ભરૂચ જિલ્લામાં વધુ એક અકસ્માત પણ સર્જાયો હતો, જે ભરૂચ જિલ્લાને જોડતા દિલ્હીથી મુંબઈ જોડતા એક્સપ્રેસ વે હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો। ભાવનગરથી વાપી જતા પરિવારની કારને એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના આમોદ નજીક અકસ્માત નડ્યો હતો। આગળ ચાલતી ટ્રકમાં પાછળથી કાર ધડાકાભેર ભટકાઈ જતા જેમાં ગંભીર ઈજાઓના પગલે કારમાં સવાર હંસાબેન પટેલ નામની મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે હિનાબેન પટેલ, શિવા પૂજારી, હરેશ પટેલ અને ચિરાગ પટેલને 4 જણાને ઈજા થતાં તમામને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર ભારે વાહનો પસાર કરવામાં આવે છે। ફરી એકવાર આજે વહેલી સવારે નર્મદા મૈયા બ્રિજ પરથી મોટી ટ્રક પસાર કરવામાં આવી હતી। અકસ્માત ઝોનના કારણે આ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। આમ છતાંય અવારનવાર બ્રિજ ઉપરથી ભારે વાહનો બે રોકટોક પસાર થઈ રહ્યા હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે। બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં પણ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થાય છે, જે અકસ્માતને નોતરી શકે છે, ત્યારે તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો કડકથી અમલ કરવામાં આવે તે પણ જરૂરી છે। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં તુલસીધામ શાક માર્કેટ નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા આજુબાજુના વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો। મોડી રાત્રિએ લાગેલી આગના પગલે જાનહાનિ ટળી હતી, પરંતુ બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। ચાતુર્માસ પૂર્ણ થવાથી ભારતમાં વસતા તમામ જૈનો પાલીતાણા શૈત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે આવી રહ્યા છે। આજે વહેલી સવારથી જ પાલીતાણાના પવિત્ર ડુંગર શૈત્રુંજય તીર્થ, જેના 3400 જેટલા પગથિયાઓ ચડીને દાદા આદિનાથના દર્શન, પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। જૈનોનું આ વિશ્વમાં એક પવિત્ર સ્થાન છે। અહીં 11મી સદીમાં મંદિરો બન્યા હતા, જે પછી 16મી સદીમાં ફરી રાજા કુમાર પાળ તથા વિશાળે મંદિરો બનાવ્યા હતા। પ્રભુ આદિનાથને આ તીર્થ પર કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। આ તીર્થ ઉપર કહેવાય છે કે 8,500 કરોડ મુનિઓએ જાત્રા કરતા મોક્ષે ગયા હતા। ભરૂચમાં નર્મદા નદીના કિનારે આવેલા ચાદર સાહિબના નામથી ઓળખાતા ગુરુદ્વારા ખાતે શીખ સમુદાયના લોકોએ નાનકજીના દર્શન કરીને ગુરુ નાનકની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। ગુરુ નાનકજીના હજારો વર્ષ પહેલા ગુરુવાણીના પ્રચાર અને માનવતાને સીધા રસ્તા ઉપર ચલાવવા નીકળ્યા હતા, ત્યારે તેઓ ભરૂચ શહેરમાં આવ્યા હતા, જ્યાં તેમણે ચાદર પર બિરાજમાન થઈને નર્મદા નદીને પાર કરી હતી
અને આ ઘટનાની યાદમાં ભરૂચ ખાતે નિર્માણ પામેલા ગુરુદ્વારા ચાદર સાહિબ ગુરુદ્વારા નામથી પ્રચલિત થઈ ગયું છે અને કસક સ્થિત ગુરુદ્વારામાં પ્રચલિત થયું છે. ત્યારે કસક સ્થિત ગુરુદ્વારામાં આજરોજ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુ બાબાની પણ પ્રાર્થના સહિત લંગર અને વિશેષ રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું. ભરૂચ એલસીબીનો સ્ટાફ નબીપુર પોલીસ મથકની હદમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા ભરૂચ નેશનલ હાઈવે ઉપર નબીપુર પાસે આવેલા પરવાના હોટલની બાજુમાં રોડની સાઈડમાં જ રાજસ્થાન પાર્સિંગની ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને હાલ કટિંગની પ્રવૃત્તિ ચાલી રહી છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાં રહેલ મગ દાળની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 2611 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 3,59,000નો દારૂ અને 15 લાખની ટ્રક તેમજ ઇકો કાર છોટા હાથી મળી અંદાજે 50 લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યા હતા. અને જોધપુરના નીનાકપુરા ભવાદ ખાતે રહેતો ટ્રક ચાલક મહીરામ બાબુરામ બિશ્નોઈ તથા દીપક જયંતિ પ્રજાપતિ અને દીપક હેમંત વસાવા તેમજ અક્ષય સંજય પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર બાલુરામ ચૌધરી સહિત અન્ય 2 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે વાગડા વિધાનસભાના ક્ષેત્રના કાર્યકરોનું સ્નેહ સંમેલનનું આયોજન નવા વર્ષ નિમિત્તે કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન નવી ઉર્જા, નવી ઉમંગ અને ઉત્સાહ સાથે વીતે એવી ભાવના સાથે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે વાગડા વિધાનસભા ક્ષેત્રનું સ્નેહ સંમેલન સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત સ્નેહ મિલન સમારંભમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ અધ્યક્ષ મારુતિસિંહ અટોદરિયા, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ સહિત અન્ય હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારંભમાં ભાજપ સરકાર પાસે લોકોની સમસ્યાનું નિવારણ હોવાનું કહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ લોક કલ્યાણ કાર્યોનો છેવાડાના માનવી સુધી લાભ પહોંચે તેવા પ્રયત્નો તમામ કાર્યકરો કરવા અગ્રણીઓને આહવાન કરી હતી. સંગઠનને પણ મજબૂત કરવા માટેની ચર્ચા પણ કરાઈ હતી. સ્નેહ મિલન સમારંભમાં વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ પણ સમગ્ર માહિતી પૂરી પાડી હતી. અંકલેશ્વર સિટી પોલીસ મથકમાં મરણ જનાર મૃતકની વિધવા પત્ની રીટાબેન રાજેશભાઈ સિંધા રહે ચાવજ ગામનાઓએ 4 મહિના અગાઉ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે તેમના પતિ BHMSનો અભ્યાસ કરેલો છે અને તેઓ 2011માં મેડિકલ ઓફિસર તરીકે નોકરીએ લાગ્યા હતા અને જનોડ PHC સેન્ટરમાં ડૉક્ટર રાજેશકુમાર સિંધા મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તે સમય દરમિયાન તેમની બદલી અંકલેશ્વરના ગડખોલ CHCનો ચાર્જ આપ્યો હતો. તારીખ 15/5/2024ના રોજ ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો, જેના પગલે 16/5/2024ના રોજ તેમની ગુમસુદાની ફરિયાદ આપી હતી. ગત તારીખ 13 જુલાઈ 2024ના રોજ ડૉક્ટર રાજેશકુમાર સિંધા ગુમ હોય અને તે દરમિયાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાકડાઓમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુમસુદાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી અને જે તે સમયે પણ ફરિયાદીએ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા અને પોલીસે PM કરાવતા રિપોર્ટમાં ડૉક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના અને માથાના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે આખરે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી હતી. સમગ્ર હત્યાના ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી અને તે દરમિયાન બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં ફરાર અજાણ્યા આરોપીઓએ મૃતકના શરીર ઉપરથી દાગીના અને તેની મોટરસાયકલ પણ લઈ ગયા હોય અને નંબર પ્લેટ પણ બદલીને નાસ્તા ફરતા હોય, જેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે જગદીશસિંહ સતપાલસિંહ રહે અયપ્પા મંદિરની સામે ગડખોલ પાટિયા અંકલેશ્વર તથા લાલુભાઈ ગોપાલભાઈ તડવી રહે અયપ્પા મંદિરની બાજુમાં ઝૂંપડપટ્ટીનાઓને વડોદરાથી રવાના કરી ઉજ્જૈન ખાતેથી બંને આરોપીઓને દબોચી લાવી કડક પૂછપરછ કરતા ડૉક્ટર રાજેશ ભીખાભાઈ સિંધા જે તે સમયે અવાવડું જગ્યાએથી દારૂના નશામાં નીકળ્યા હોય અને તેમને લૂંટવાના ઈરાદે બંને આરોપીઓએ તેમને વધુ પ્રમાણમાં દારૂ પીવડાવી તેમને લૂંટવાના પ્રયાસ વખતે ડૉક્ટરે પણ સામનો કરતા તે વેળા ડૉક્ટર રાજેશ સિંધાને મારામારી કરતી વેળા તેમનું મોત થઈ ગયું હોય અને આરોપીઓએ સમગ્ર પ્રકરણથી બચવા માટે બાઇક લઈને તથા દાગીના લઈને ભાગી ગયા હોય તેવી કબૂલાત કરતા આખરે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસે હત્યા અને લૂંટ વિથ મર્ડરની વધુ કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચમાં શુકલત્રીજની જાત્રાનું મહત્વ અનેરું રહ્યું છે અને શુકલત્રીજ મેળાની મજા સાથે નર્મદા સ્નાન કરવાનું પણ મહત્વ રહ્યું છે. ભરૂચ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટતા હોય છે. આજે દેવ દિવાળીના અંતિમ દિવસે એટલે પૂનમના દિવસે મેળા સાથે નર્મદા સ્નાન કરવાનું પણ મહત્વ રહ્યું હોવાના કારણે લોકો નર્મદા નદીમાં સ્નાન કરવાનું ચૂકતા નથી અને એટલા માટે જ ગઈકાલે પણ સુરતનો સચિન નામનો યુવાન નર્મદા નદીમાં શુકલતીર્થ ખાતે નાહવા જતા તે ડૂબી જતા તેનું મોત થયું હતું. તેની શાહી સુકાઈ નથી ત્યાં જ આજે બીજા દિવસે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેજલપુરના નિજામવાડીના વિસ્તારમાંથી ઘણા લોકો શુકલતીર્થની યાત્રામાં ગયા હતા. શુકલતીર્થની યાત્રામાં વેજલપુરના નિજામવાડીના મિસ્ત્રી પરિવારના લોકો ગયા હતા અને નર્મદા સ્નાન કરવા જતાં જ અંદર ઊંડાણ થતાં તેઓ ડૂબી ગયા હોય, જેમાં 12 વર્ષના નિશાંત મિસ્ત્રી ડૂબી જતાં મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે તેની સાથે અન્ય પિતા પુત્ર પણ નર્મદા નદીના પાણીમાં ડૂબી જવાના કારણે લાપતા બનતા સતત શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ શોધખોળ કરવામાં આવી રહી છે. પરંતુ મૃતકના પરિવારજનોએ પણ નદીમાં આજુબાજુ રેતી ખનન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોય જેને લઈને ભારે હોબાળો મચાવ્યો હતો. 3 લોકો ડૂબી ગયા હોવાના અહેવાલોના પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલ ઉપર મૃતક બાળકના પરિવાર સહિત અન્ય લોકોએ પણ દોડી આવી ભારે દુઃખ પ્રગટ કરવા સાથે રડતી આંખે આક્રોશ વ્યક્ત કર્યો હતો. શુકલત્રીજના ઘાટ ઉપર ડૂબી જવાની ઘટનાની આજુબાજુ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાના ચોંકાવનારા વિડીયો પણ સામે આવી ગયા છે. ત્યારે તંત્ર જાગૃત થાય અને નર્મદા નદીના કાંઠા અને અંદર જે રેતી ખનન કરવામાં આવતું હોય તેની સામે પગલાં ભરે તે પણ જરૂરી છે. જાડેશ્વર ચોકડીથી તવડા સુધી ₹20 કરોડના ખર્ચે બની રહેલા રોડની કામગીરી છેલ્લા કેટલાય મહિનાઓથી બંધ હાલતમાં છે, જેને લઈ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓ અને ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે. ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં, આંદોલનો કરવા છતાં પણ અધિકારીઓ કે રાજકીય આગેવાનોની આંખ ઉઘડતી નથી. હાલ શુકલત્રીજ ખાતે ચાલી રહેલા ભારતીગઢ મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળો માણવા આવતા હોય છે. આજે કારતક સુદ પૂનમે મેળો માણવા ઉમટી પડ્યા હતા. યાત્રાળુઓને જાડેશ્વર ચોકડીથી તવડા સુધી રોડ ઉપર ધૂળની ડમરીના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, જેના કારણે આજુબાજુના ગ્રામજનોએ પણ ફરી એકવાર માસ્કનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે અને જેટલા પણ શુકલત્રીજની યાત્રામાં આવતા હોય તે તમામ લોકોને ધૂળની ડમરીથી બચવા માટે માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માસ્કનું વિતરણ કરવામાં આવતા ફરી એકવાર લોકોને કોરોના કાળ યાદ આવી રહ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે શુકલત્રીજમાં ધૂળની ડમરીના કારણે તવડા રોડ ઉપર વાહન ચાલકોથી માંડી રાહદારીઓને શરદી ખાંસીના વાવડમાં પણ સપડાયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ તાલુકાના શુકલત્રીજની જાત્રાના અંતિમ દિવસે નર્મદામાં નાહવા ગયેલા 3 લોકો ડૂબ્યા. એક બાળકનો મૃતદેહ મળ્યો, 2ની શોધખોળ શરૂ. ગઈકાલે પણ સુરતના યુવાનનું થયું હતું ડૂબી જવાના કારણે મોત. જાત્રા ચાલુ હોવા છતાં નર્મદા નદીના કાંઠે રેતી ખનનથી નદીમાં ઊંડાણના કારણે લોકો ડૂબતા હોવાના આક્ષેપ. સ્થાનિક મૃતકના પરિવારજનોએ ઠાલવ્યો આક્રોશ. લીઝ ચાલુ હોવાના કારણે છૂટા પથ્થરો મારી લોકોને ભગાડ્યા હોવાના વિડીયો વાયરલ. શુકલતીર્થ મેળામાં આવતા યાત્રિકોને ધૂળની ડમરીથી બચાવવા ગ્રામજનોની અનોખી પહેલ. માસ્કનું વિતરણ કરી સુરક્ષિત રહેવા કરી અપીલ. નબીપુરની પરવાના હોટલ સામેથી દારૂ હેરાફેરી પ્રકરણમાં એલસીબી પોલીસનો સપાટો. 2.5 કરોડના મુદ્દામાલ સાથે 4ની ધરપકડ. 4 મહિના અગાઉ અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી મેડિકલ ઓફિસરની હત્યા કરેલી અવસ્થામાં મળ્યો હતો મૃતદેહ. લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલી 2ની કરી ધરપકડ. ભરૂચ જિલ્લામાં અકસ્માતના 2 બનાવમાં 4ના મોત, 4ને ઈજા. દેવ દિવાળી ભરૂચવાસીઓ માટે દુઃખદ રહી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.